આજ તો આપણે આવી ગયા મણિધરમાં મોગલ વડવાડીના દરબારમાં. રાધે રાધે દોસ્તો, તો આજે આપણે જવાનું છે માં મોગલના દર્શન કરવા કબરાવ ફૂલ ફેમિલી સાથે. તો આ છે આપણી ગાડી લઈને આપણે નીકળી ગયા મોગલ ધામ જવા. 1.5-2 કલાકનો સફર કરીને ખારી હોટલે ચાય પીને પાછા નીકળી ગયા મોગલ ધામ જવાને. 40 મિનિટ જેવો સફર કરીને આપણે આવી ગયા માં મોગલના દરબારમાં. માતાજીના દરબારમાં આવ્યા તો માતાજીની આરતી ચાલુ હતી, તો આપણે આરતીનો લાભ લીધો ને પછી બધા ભક્તો ભેગા આપણે પણ માતાજીના લાઈનમાં દર્શન કરવા લાગી ગયા. અત્યારે આપણે માતાજીના દર્શન કરી લીધા અને અંદર વિડીયો શૂટિંગની ના હતી એટલે આપણે વિડીયો ઉતાર્યો નહીં. દર્શન કરીને થોડા આગળ આવ્યા તો આપણે આ ફોટા જોયા. એવું કહેવાય છે કે જે પણ દંપતીને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તો તે માં મોગલની સાચા મનથી માનતા લે છે તો તેમની ઘરે માં મોગલની કૃપાથી પારણા બંધાય છે. પછી હું તો નીકળી ગયા રિક્ષામાં બેસીને ભચાઉ જોવા. થોડીક વારમાં આપણે આવી ગયા ભચાઉના બસ સ્ટેન્ડ. લીધી બસની ટિકિટ ને નીકળી ગયા ગાંધીધામ જવાના. અડધા કલાકમાં આપણે આવી ગયા ઓસ્લો સર્કલ. ઓસ્લો સર્કલ થી અમે જેકી ભેગે બાઇકમાં બેસીને નીકળી ગયા આઈક્યુ કેરમાં. થોડીક વારમાં આવી ગયા આઈક્યુ કેરમાં. કેરમાં આપણે આ ફોનની ડિસ્પ્લે નખાવાની છે ને એ લગભગ 3 કલાક જેવું લાગશે. તો પછી આપણે આઈક્યુ કેરમાં બેસીને જેઠાલાલ જોતા ત્યાં તો લાલ બા આવી ગયા આપણને તેડવા. પછી ત્રણે ભાઈ આવી ગયા નીચે ચાય પીવાનો. મસ્ત મજાનો ગરમા ગરમ ચાય પીધો ને ચાય પીને આપણે આઈક્યુ કેરમાં આવ્યા તો આપણી ડિસ્પ્લે નખાઈ ગઈ તો આપણે ફોન લઈ લીધો. મોબાઈલ લઈને આપણે આવી ગયા લાલભાની ઓફિસે. તો અહીં મિત્રો સાથે થોડો ટાઈમ પાસ કર્યો ને ટાઈમ પાસ કરીને રાતના 9 વાગે નીકળી ગયા રૂમે જવાનું. થોડીક વારમાં આવી ગયા રૂમે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ફોલો કરી દેજો. રાધે રાધે.